સેન્ટર અને જીવન સેન્ટર જીવનની આસપાસ બિલાડી ફરતી જોવા મળી છે. ડેફિનેટલી એની હું તપાસ કરી રહ્યો છું. રાત્રે કોણ ડ્યુટી પર હતા, સિક્યુરિટી ગાર્ડ્સ અને ચીફ સિક્યુરિટી ઓફિસરને પણ ખૂબ કડક ભાષામાં કહેવામાં આવ્યું છે કે એમને ધ્યાન રાખવું જોઈએ. એની સાથે સાથે હું આપના માધ્યમ થકી દરેકે દરેક પેશન્ટના સગા, દર્દીના સગાને એક વિનંતી કરીશ કે વોર્ડની બહાર મહેરબાની કરીને ખાવાનું ન ખાઓ. આમાં શું થાય છે કે ઘણા બધા લોકો, તમે જો લોબીમાં નીકળશો તો એમની સાથે પછી કદાચ એમને કહેવામાં પણ આવે છે, જો આપને ખ્યાલ હોય તો 1200 બેડ અને જે અમારું અત્યારે જે નવું અહીંયા કન્સ્ટ્રક્શન થયું છે ત્યાં આગળ 300થી વધારે લોકોને બેસવાની વ્યવસ્થા કરી છે. ત્યાં પાણીની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા કરી છે કે ત્યાં બેસીને જ ખાવું. આ દરેકે દરેક વ્યક્તિ લોકો લોબીમાં બેસીને ખાય. એમની સાથે જ્યારે સિક્યુરિટી પણ રિક્વેસ્ટ કરે કે મહેરબાની કરીને બહાર ખાઓ, એ શું કરે, પછી ખાવા બેસે, ખાધા પછી જે કંઈ બી એઠવાડ નીચું પડે સાફ સફાઈ ન કરે અને નીકળી જાય. જ્યાં સુધી એ સફાઈ ના થાય ત્યાં સુધી ફરી એ ગંદકી થાય. આવી પરિસ્થિતિ પણ થતી હોય છે. એ જ રીતે 1200માં પણ અમે લગભગ 300 લોકો બેસી શકે પાણીની અને એને વોશરૂમની અને ટોયલેટની વ્યવસ્થા કરેલી છે. એ માત્ર ને માત્ર દર્દીના સગા સાથે છે. તમે જાણો પણ છો કે જૂનો જો ડોમ છે ત્યાં આગળ પણ ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ ત્યાં જમવાનું આપવા આવતા. એ લોકો ઇનફેક્ટ ત્યાં બેસાડીને જમે છે અને પછી સાફ સફાઈ કરીને બધા ટિફિન પાછા લઈ જતા હોય છે. ડેફિનેટલી હોસ્પિટલની અંદર બિલાડી બિલકુલ ન આવી જોઈએ. સિક્યુરિટીની ચૂક છે, જે વોર્ડમાં કામ કરતા હોય એ લોકોની પણ ચૂક છે. ચોક્કસથી ધ્યાન રાખશું. પરંતુ આપના માધ્યમ થકી દરેકે દરેક દર્દીના સગાને પણ હું કહેવા માગીશ કે ચોખ્ખાઈના ભાગરૂપે આપનો પણ એક જરૂરી સહકાર જરૂરી છે. તમે ગમે ત્યાં બેસીને, ઇનફેક્ટ ઘણીવાર વોર્ડમાં બેસીને ખાતા હોય છે, એમને જો કોઈ ટકોર કરે તો એની સાથે એ પાછું બિહેવિયર પણ ખરાબ કરતા હોય છે. એટલે મહેરબાની કરીને આપણા તરફથી બી સહકાર આપો. આટલા મોટા કેમ્પસની અંદર 110 એકર જમીનની અંદર આટલી મોટી વ્યવસ્થા ફેલાયેલી છે, ત્યારે તમારે માટે જમવાની પણ વ્યવસ્થા અલાયદી કરી છે કે ત્યાં જઈને તમે જમી શકો છો. બહાર તમારા વેઇટિંગ એરિયામાં બેસીને તમે લોબીમાં જમશો, તમે વોર્ડની આજુબાજુ જમશો, તમે વોર્ડની અંદર પેશન્ટની આજુબાજુમાં જશો, તો અલ્ટિમેટલી આવા જાનવર તે આવી જાય છે. અને એટલો બધો મોટો એરિયા છે કે ક્યાંથી ઘૂસવું, કેવી રીતે ઘૂસવું, એ ઘણી બધી વખત પકડવું પણ ડિફિકલ્ટ હોય છે. સિક્યોરિટી મૂકેલા છે, એની હાજરીમાં તમારા જે વિડીયો છે એ ફરતા દેખાય છે. આ એક ડેફિનેટલી આને ખૂબ એનું નોંધ લઉં છું અને ફરી ન થાય એના માટે બધાને સાબદા કરું છું. બધાને કડક ભાષામાં એમને કહેવામાં પણ આવશે. પણ સાથે સાથે આશા રાખીશ કે દરેકે દર્દી જે દાખલ છે, દર્દીના સગા પણ આમાં સહકાર આપે અને આપણે સૌ ભેગા થઈને જો ચોખ્ખાઈ રાખશું. તમે જો એક વિડીયોની અંદર એક કોથળીમાં લઈને ફરે છે, આ કોથળી કોને ફેંકી છે? આપણે જ ફેંકી છે. તો આપણું પણ એક જવાબદારી છે, આપણી પણ એક ફરજ છે કે આપણે જ્યાં આપણું દર્દી દાખલ છે, જે વોર્ડમાં આપણે દાખલ છે, જ્યાં આપણી સારવાર થઈ રહી છે, ત્યાં આપણે પણ ચોખ્ખાઈ રાખીએ. તંત્ર તરફથી સાફ સફાઈ થતી હોય અને આપણે ત્યાં બેસીને જમીને પછી ઉઠી જઈએ, નીચે એઠવાડ પડ્યો રહે, આવી બધી વસ્તુઓ ન કરીએ. એમાં પણ આપ સાથ સહકાર આપો. બહાર લોબીમાં બેસીને પણ જમતા હો છો તો જમીને ઉઠો તો તરત તમે પોતે ક્લીન કરી શકો છો અથવા બોલાઈને કરી શકો. એઠવાડ પડેલો હશે તો જાનવર આવવાના છે અને આવશે. એટલી મોટી જગ્યા છે જેથી કરીને જેટલી પણ સિક્યુરિટી એની પાછળ લગાવીશ ક્યાંકથી ને ક્યાંકથી આવી શકે. એટલે આપણે સૌ સાથે મળીએ અને આવા સમસ્યાઓનો સામનો કરવો જોઈએ. ફરીથી કહીશ, મહેરબાની કરીને જે ડેઝિગ્નેટેડ જગ્યાઓ છે ત્યાં જમવાનું રાખો. જમ્યા પછી ત્યાં પણ સફાઈ રાખો, જેથી કરીને બહારથી પણ જાનવર એની આસપાસ ના આવે. આપણે અહીંયા દાખલ દર્દીની સેવા માટે બધા જ પ્રયત્નો કરી રહ્યા છે અને આવી બાબત જ્યારે આવે છે ત્યારે અત્યંત ખરાબ પણ લાગી રહ્યું છે. અને એ સિક્યુરિટી ઓફિસર્સ અને જે તે વોર્ડમાં દેખાઈ રહ્યું છે એને પણ કડકાઈથી કહેવામાં આવશે. સિક્યુરિટી રોકવામાં આવે છે. બિલાડી, કૂતરા કે ઉંદર, તે બાબતે થોડું ગંભીરતા દાખવાય તે બાબતે કયા પ્રકારના? ડેફિનેટલી ખૂબ આપની વાત ખૂબ સાચી છે. ઉંદર, બિલાડી અને કૂતરા, આ દરેકે દરેક જાનવર હોસ્પિટલની અંદર વોર્ડમાં એલાઉ ન થાય એના માટે પણ ઇવન ગુજરાત સરકારે પણ એક આખી SOP બનાવેલી હતી, જો આપને યાદ હોય તો અમુક મહિના પહેલાં. એના માટે ખૂબ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ તમને જાનવર દેખાય તો એને ગેટ સુધી લઈ જવું. એને મારવાનું નથી કે એને પૂરવાનું નથી. એને કેમ્પસની બહાર નીકાળવાની ત્યાં સુધીની જવાબદારી સિક્યુરિટીને આપેલી છે. પણ ફરીથી કહીશ કે ખૂબ મોટું કેમ્પસ છે, 110 એકરનું. ખેર એ કોઈ બહાનું નથી કે એના થકી આ બધી વસ્તુ ચાલી શકે, પરંતુ ઘણા બધા મલ્ટિપલ ગેટની એન્ટ્રીઝ છે. એ એન્ટ્રીમાંથી રાતનો સમય હોય, જ્યારે એ લોકો ચેક કરતા હોય ત્યારે ક્યાંક
સરકીને જઈ શકે, પ્લસ બીજી બધી જાળીવાળા એરિયા પણ ઘણા છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે નજરમાં આવે છે, જ્યારે વિડીયોમાં દેખાય છે, દેટ મીન્સ કે કોમન એરિયામાં છે, એ બિલકુલ કોઈ રીતે ચલાવી ન શકાય. એટલે સિક્યુરિટીને ચોક્કસથી એને એક કારણદર્શક નોટિસ પણ આપવામાં આવશે, એને સઘન રીતે કહેવામાં પણ આવશે કડકાઈથી. અને સાથે સાથે દરેક સ્ટાફને પણ વિનંતી કરશું કે વોર્ડમાં પણ જો તમને આવું કોઈ દેખાય તો આપના તરફથી એનું પગલાં લેવા. જાન એટલે એમ કહીશું કે પ્રાણી હત્યા બી ના કરવી કે એને મારામારી પણ ન કરવી, પરંતુ પ્રેમથી એને એરિયામાંથી દૂર કરવાની વ્યવસ્થા કરવી, આવું કહીશું. ફરીથી એકવાર દરેક વ્યક્તિને, દરેક દાખલ દર્દીના સગાને પણ કહીશ કે મહેરબાની કરીને આપ પણ સહકાર કરો, ગંદકી ન થવા દો, ન ગંદકી કરો, અને એવું દેખાય તો ઇમિડિયેટલી ધ્યાન દો. અને તે જગ્યા પર સેન્ટ્રલ એસીની વાત કરાઈ, પરંતુ એસી હજી શરૂ જ નથી થયું, ચાલુ જ નથી થયું. અને દવાની વ્યવસ્થા છે ત્યાં પતરા લગાવવામાં આવ્યા છે. શું માનવું છે? એટલે જો આપ જોશો ને ત્યાં જઈને રૂબરૂ અગર આપ મુલાકાત લેશો તો બેઝિકલી 3 અગત્યની વસ્તુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એક ફાર્મસી એરિયા, એક રજિસ્ટ્રેશન કાઉન્ટર અને ઓર્થોપીડી. ઓર્થોપીડીની જે રીતે સંકળાશ હતી, સ્ટ્રેચરવાળા દર્દી આવે એટલે એમના માટે એક વન વે જેવું કે દર્દી આવે ઓપીડીમાં બતાવીને ડ્રેસિંગ કરાવીને, પ્લાસ્ટર કરાવીને, સિસ્ટરને નોંધાઈને ડિસ્ચાર્જ થાય, એ પ્રમાણેનું એક સુંદર વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. આખા ઓપીડી બિલ્ડિંગની અંદર આપ જો ત્યાં જશો તો એનું કામ ચાલી રહ્યું છે કે જેથી કરીને દરેક વોર્ડની અંદર એસીની વ્યવસ્થા મળી રહે. જે રજિસ્ટ્રેશન કાઉન્ટર અને ફાર્મસી છે બહારની સાઈડ છે, જ્યાંથી કરીને કોઈ પણ સાઈડમાંથી દર્દી કેસ નોંધાવવા માટે આવી શકે, એ જ રીતે દવા લઈને સીધા બહાર નીકળી જાય. એ એરિયાની અંદર એર કુલર જેવી સિસ્ટમ કરેલી છે. એસી નથી એવું નથી, ત્યાંની સિસ્ટમ એવી છે કે ત્યાં ઠંડક રહેશે, બેસવાની વ્યવસ્થા છે, અને ઇમિડિયેટલી જ્યારે દવા લઈ અને એમને ત્યાંથી નીકળી જવાનું છે કે એ ઓપીડીના બહારના ભાગમાં એ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એ વાત તદ્દન ખોટી છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ત્યાં કોલ્ડ સ્ટોરેજ નથી, પરંતુ આપ સૌને ખ્યાલ હશે કે ફાર્મસીની અંદર, ઓપીડીની અંદર કોઈ ઇન્જેક્શન આપવામાં નથી, ત્યાં રાખવાના હોતા જ નથી. એટલે ઇન્જેક્શન રાખવાના હોય ત્યાંની વાત છે, એટલે એ કોલ્ડ સ્ટોરેજની પણ ત્યાં જરૂરિયાત નથી. પરંતુ જે મેઇન કામ અત્યારે તમે જો ઓપીડીની અંદર, જૂની ઓપીડીની અંદર જોઈ રહ્યા છો, તો ઘણો બધો એરિયા છે જેની અંદર એ લોકો ડક્ટ લગાવી રહ્યા છે. મે બી કદાચ 3-4 દિવસ આગામી વીકમાં એમ કહીશ તો એસી ચાલુ થઈ જ જશે, કેમ કે દવાબારી જે જૂની હતી એ ખસશે અને ત્યાં આગળ એમને કંઈક અમુક સેટઅપ કરવાનું બાકી છે. એટલે આ એક ડિપાર્ટમેન્ટ ચાલુ થઈ જશે ત્યારે ઇમરજન્સી જેવી વસ્તુ નથી. એટલે દરેક વ્યક્તિ થોડાક દિવસ કોઓપરેટ કરે, પણ વિધિન શોર્ટ ટાઈમ જેમ સાહેબે કહ્યું છે એમ વાતાનુકૂલિત થશે એટલે થશે જ. દરેક જગ્યાએ એના બ્લોઅર લાગી ગયા છે અને ટૂંક જ સમયમાં ચાલુ થશે.